નમસ્કાર મિત્રો, આપણે આજના વિડીયોની અંદર ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન કરવાના છીએ. મિત્રો, ખાસ આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે અત્યારે ફાઇનાન્શિયલ યર 2020-21 જે ચાલી રહ્યું છે, જેનું આપણે એસેસમેન્ટ એટલે કે 2020-21-22ની અંદર જે આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય તેના માટે આપણે ગણતરી કેવી રીતે કરવી, એમાં જૂનો અને નવો એવા બે સ્લેબ આપણને અત્યારે લાગુ પાડેલા છે. એટલે કે જૂનું જે માળખું હતું એ સિવાય નવા માળખાની અંદર એના જે સ્લેબ છે, રેટ છે, એ ઘટાડવામાં આવ્યા છે. આવા સંજોગોની અંદર આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આપણા માટે જૂનું માળખું લાભદાયી છે કે નવું માળખું? તો તેના માટે આજના વિડીયોની અંદર આપણે આ મુદ્દા જોવાના છે કે જૂનું માળખું અને નવા માળખામાં કયો માળખું આપણા માટે સ્યુટેબલ છે. ટેક્સેબલ ઇન્કમ ખાસ આ બંને માળખા માટે અગત્યની બાબત છે કે ટેક્સેબલ ઇન્કમ છે એની ગણતરી આપણે કેવી રીતે કરવી. ટેક્સેબલ ઇન્કમ એટલે છેલ્લી જે રકમ મળે છે એની ઉપર આપણે ટેક્સ ગણવાનો, એટલે કે આપણી જે કપાત અને જે રોકાણ છે એ બાદ કરી અને જે રકમ અંતમાં મળતી હોય તેને આપણે નેટ ટેક્સેબલ ઇન્કમ કહીએ છીએ. એ કેવી રીતે ગણતરી કરવી તે પણ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તે સિવાય એક્સેમ્પ્શન એન્ડ ડેડ્યુકેશન એટલે કે વધારાની છૂટછાટ અને જે કપાત છે એ કઈ અને કેવી રીતે આપણે બાદ મેળવી શકીએ. રિબેટ એટલે કે રાહત, જે આપણને 1 થી 2 3 પ્રકારની રાહત પણ આમાં આવેલી છે, તે કેવી રીતે મળે. આ તમામ ગણતરી કરવા માટેનું એક ઓટોમેટિક ટેક્સનું કેલ્ક્યુલેટર છે, એ પણ કેવી રીતે ગણતરી કરવી એ તમને મળેલી છે અને વિડીયોની અંદર આગળ તમને કેવી રીતે એ કેલ્ક્યુલેટર મેળવવું તેની માહિતી આપવામાં આવશે. અને એક બાબત છે, જ્યારે તમે ઓનલાઈન જ્યારે ટેક્સ ઇન્કમ રિટર્ન્સ ફાઇલ કરશો ત્યારે તમને એક ઓપ્શન પૂછવામાં આવશે કે 115 BAC યસ યા નો. તો મિત્રો, એના વિશે આપણે જાણીએ કે આપણે યસ આપવું કે ન આપવું. ત્યાર પછી હવે તમારા માટે આ બંને જે સ્લેબ છે એમાંથી કયો સ્લેબ ફાયદાકારક છે તે આપણે નક્કી કરી શકીશું. આ વિડીયો અંત સુધી તમે નિહાળજો. એક ઉદાહરણ દ્વારા ગણતરી સાથે તમને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. મિત્રો, આપણે જૂનું અને નવું માળખું બંનેના સ્લેબ છે એના રેટ જે ચેન્જીસ થયા છે તે આપણે સૌપ્રથમ જોઈ લઈએ. તો જૂના માળખા મુજબ જે તમારી ટેક્સેબલ ઇન્કમ, જો મિત્રો ખાસ ધ્યાન આપજો, જે આ રેટ ગણાય છે એ ટેક્સેબલ ઇન્કમ ઉપર ગણવાનો હોય છે. એટલે કે 2.5 લાખ સુધીની આવક તમારી છે, અહીંયા કોઈ ટેક્સ નથી, નીલ છે. ત્યાર પછી 2.5 થી 5 લાખ વચ્ચેની જે આવક છે એનો 5% છે. તો મિત્રો, અહીં તમને એક પ્રશ્ન થઈ છે કે આપણે તો 5 લાખ સુધી ઇન્કમ ફ્રી છે, એવી બધી વાતો તમે સાંભળી હોય. પણ એ વાત સાચી છે, અહીં 5% ટેક્સ તો છે, પણ એક રિબેટ અંતમાં આપવામાં આવ્યું છે. તેનાથી શું થાય છે, આ જે ટેક્સ હોય છે એ નીલ થઈ જાય છે. એટલા માટે તમને 5% સુધી આમ ટેક્સ એ નીલ થતો હોય છે. પરંતુ રેટ છે એનો 5% છે, આપણે ધ્યાનમાં લેવો જોઈએ ગણતરી માટે. 5 થી 10% વચ્ચેની આવક છે એનો 20% સ્લેબ છે અને 10 લાખથી ઉપરની આવક માટે 30%નો સ્લેબ છે. મિત્રો, હવે જૂના માળખામાં જે રિબેટ મળતા હતા આપણને તે કયા એટલે કે શું લાભ મળતા. પહેલું એક સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે કે આ સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું એ 50,000 રૂપિયાનું તમારી જે સીધી આવક હતી એમાંથી સીધું પહેલાં બાદ થઈ જતું હતું. મિત્રો, આ પણ ડિડક્શન છે એ માત્ર ને માત્ર સેલેરી પર્સન અને પેન્શનરને લાગુ પડે છે, અન્ય આવકવાળા લોકોને આ લાગુ પડતું નથી. ત્યાર પછી હતું તો કે 80C થી શરૂ કરીને 80U સુધીની જે જુદી જુદી કલમ છે, સેક્શન છે, એની અંદર આપણને જુદા જુદા આપણા રોકાણો છે, આપણે જે કરેલા પ્રીમિયમ ભરેલા હોય, આ તે જુદી જુદી કલમ વચ્ચે મેડિક્લેમ છે, આ બધું બાદ મળતું હોય છે. તે ડિડક્શન જૂના સ્લેબમાં મળે છે. ત્યાર પછી જે તમે 5%નો સ્લેબ હમણાં મેં વાત કરી એની અંદર 87A અંતર્ગત 12,500 છે એ રૂપિયાનું તમને રિબેટ મળતું હોય છે. એની શરત એટલી છે, જો તમારી ટેક્સેબલ ઇન્કમ જે આવશે તમારા રોકડ બાદ, જે તમારા અગાઉ 80C અને સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કર્યા પછીની, તો એ ઇન્કમ છે 5 લાખ કરતાં ઓછી હશે તો તમને આ 12,500નો લાભ મળશે. એટલે કે તમારો ટેક્સ એ 12,500 સુધીનો માફ થઈ જાય છે. મિત્રો, હવે જોઈએ નવું માળખા મુજબના સ્લેબ. મિત્રો, અહીં પણ 2.5 લાખ સુધીની જે આવક છે એ ટેક્સેબલ ઇન્કમમાંથી આપણે ધ્યાનમાં લેવાની છે. અને ઓલ્ડ અને ન્યૂ રેટ બંને મેં બાજુમાં આપ્યા છે, એટલે તમને ખ્યાલ આવે કેટલો તફાવત પડે છે. તો કે 2.5 લાખથી 5 લાખ વચ્ચે 5% જે જૂનો સ્લેબ હતો
એની સામે નવો સ્લેબ પણ 5% જ છે, એટલે કે અહીંયા 5 લાખ સુધી કોઈ ફેર પડતો નથી. 5 લાખથી વધુ આવક હોય તો જ આપણે આ જોવાની જરૂર પડે છે. 5 લાખથી 7.5 લાખ વચ્ચે તો તમે જોવો છો ન્યૂ રેટ છે 10% છે અને ઓલ્ડ શું હતો 20%. બાજુમાં તમે જોઈ શકો છો. અહીં સીધું જ તે તમને 10%નો ફાયદો થાય છે 2.5 લાખની જે આવક છે 5 થી 7.5 વચ્ચેની એમાં. ત્યાર પછી 7.5 થી 10 લાખ વચ્ચે તમને 5%નો ફાયદો જોવા મળે છે. ન્યૂ રેટ 15% છે, ઓલ્ડ રેટ 20% હતો. 10 લાખથી 12.5 લાખની વચ્ચે ઓલ્ડ હતો એ 30% હતો અને એ 20, એટલે અહીં સીધો 10%નો ફાયદો જોવા મળે છે. એવી જ રીતે 12.5 થી 15 લાખ વચ્ચે 25% અને 30, એટલે કે 5%નો અહીં તફાવત છે, લાભ છે. અને અહીં લખવામાં ભૂલ છે, પરંતુ એ 15 લાખ અને તેની વધુ અબાવ. મિત્રો અહીંયા 15 લાખ આપણે સમજવાનું છે. તો એની ઉપર છે એ સ્લેબ છે એ સમાન થઈ જાય છે. હવે મિત્રો આની અંદર ખાસ એક જોગવાઈ કહી છે તો કે જે તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા મળતું હતું તે નવો સ્લેબ તમે જો પસંદ કરશો તે મળતું નથી. અને ડિડક્શન 80C થી યુ વચ્ચે જે તમને લાભ મળતા હતા તમારા રોકાણોના એ પણ, એટલે કે 1.5 લાખની મર્યાદામાં, એ પણ મળતું નથી. ત્યાર પછી તમને જે રિબેટ મળવા પાત્ર છે એ પણ મળતું નથી. તો એક જ બાબત, એટલે કે તમને એક્સટેન્શન અને ડિડક્શન આજ નોટ અવેલેબલ, કોઈ પણ પ્રકારનું જે કપાત અને રાહત છે છૂટછાટ એ મળતી નથી. પરંતુ આની અંદર દરેક એવું વિચારતા હોય છે કે આપણા રોકાણો છે એ બાદ મળતા નથી, પણ એક બાબત છે જે તમને હું રજૂ કરું છું એ તમને મળવા પાત્ર છે. 80CCD અંતર્ગત NPS ડિડક્શન, એટલે કે તમે NPSમાં જે તમારું રોકાણ છે એ પણ 20% વાળું નહીં, એટલે કે 20% રોકાણ તમારું જે કપાતું હોય એ નહીં, પણ તમારું 10% રોકાણ છે એ મળવા પાત્ર છે. તો મિત્રો આગળ હવે જોઈએ, જે તમારું ટેક્સ બને છે આ રેટ મુજબ ગણતા, ત્યાર પછી તેની ઉપર હેલ્થ અને એજ્યુકેશન છે 4% લાગતો હોય છે. અને જો કોઈ વધુ આવક ધરાવતા હોય, એટલે કે 50 લાખથી વધુ આવક હોય તો એક સરચાર્જ પણ આમાં એપ્લિકેબલ કરવામાં આવેલો છે. મિત્રો આગળ હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ કે નવું અને જૂના માળખામાં શું ફેરફાર થતો હોય છે. જૂના માળખા મુજબ એક ઉદાહરણ મુજબ આપણે એની પહેલાં ટેક્સેબલ ઇન્કમ મેળવી લઈએ, એના આધારે પછી આપણે ટેક્સ ગણતરી કરીશું બંનેનો એક સાથે. પહેલાં આપણે સેલરી ઇન્કમ છે, એટલે કે સેલરી પેન્શન માટેની તે આ ગણતરી હું બતાવું છું, જેથી કરીને એના જે તો કે આપણે એક ઉદાહરણ મુજબ લીધું છે કે એની સેલરી છે એ વાર્ષિક 6,50,000 છે. હવે આપણે એની અંદર વધારાની જો કોઈ ઇન્કમ હોય તો ઉમેરી પહેલાં લેવી જોઈએ. પહેલું તો કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એટલે કે જે રેટ તમને મળતા હોય છે. મિત્રો અહીં ખાસ ધ્યાનમાં આપવાનું છે કે તમારી જે હોમ લોન હોય એનું વ્યાજ હોય એ અંતર્ગત તમને માઇનસ કરી શકો છો. ત્યાર પછી છે કેપિટલ ગેઇન, એટલે કે કોઈ શેર બજારની અંદર તમારું રોકાણ હોય એમાંથી તમે નફો કર્યો હોય તો અહીં ઉમેરવાનો છે. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, એટલે કે અન્ય કોઈ સોર્સમાંથી તમને આવક થતી હોય. કેવા? તો મેં ઉદાહરણ આપ્યું છે ઇન્ટરેસ્ટ, એટલે કોઈ વ્યાજ છે, કમિશન છે, અથવા કોઈ લોટરી લાગી હોય તો આની અંદરથી જે આવક છે એ તમારે અહીંયાની પ્લસ કરતું જવાનું છે. અહીં કોઈ એવી આવક ન હોવાથી હું અહીં 0 લખું છું. પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ બિઝનેસ અથવા પ્રોફેશનલ, તો કોઈ અન્ય તમારો પ્રોફેશનલ વ્યવસાય અથવા બિઝનેસ છે તો એની અંદરથી તમને કોઈ નફો થયો છે તો અહીં તમારે એન્ટર કરવાનો છે. કૌંસમાં મેં લખ્યું છે એન્ટર પ્રોફિટ ઓનલી, એટલે કે કોઈ બીજું કોઈ રકમ અહીં એન્ટર કરવાથી ચોખ્ખો નફો જે તમને થયો છે એ જ અહીં એન્ટર કરવાનો છે. ત્યાર પછી એગ્રીકલ્ચર ઇન્કમ, એટલે કે ખેતીની આવક હોય તો એ ઉમેરવાની છે, પરંતુ એ છે એ આની અંદર કાઉન્ટ થતી નથી. જોઈએ ગ્રોસ ટોટલ ઇન્કમ. હવે આપણે આ ટોટલ ઇન્કમ ઉમેર્યા પછી જે તમારો સરવાળો મળ્યો છે તો કે 6,50,000 એમના એમ રહે છે. હવે મિત્રો આપણે જૂના માળખા મુજબ સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 બાદ કરી દેવાનું છે, એટલે હવે તમને અહીં ગ્રોસ ટોટલ ઇન્કમ 6 લાખ મળશે. હવે આ 6 લાખમાંથી આપણે જે આપણા રોકાણ છે કલમ 80C થી યુ વચ્ચેના એ આપણે એક પછી એક બાદ કરવાના છે. તો આપણે ડિડક્શન અંડર 80C, એટલે કે 80C નીચે જે બાદ મળે છે તે મેં અહીં કાઉન્સમાં તમને આપ્યા છે કે PF, પછી LICનું પ્રીમિયમ, PLIનું પ્રીમિયમ હોય, PPF છે, નેશનલ સિક્યુરિટી સર્ટિફિકેટ છે, FD જે છે ટેક્સેબલ ટેક્સ સેવર FD હોય તો આમાં લાગુ પડે છે. ચાઇલ્ડ, એટલે કે બાળકોનું જે ટ્યુશન ફી છે એ પણ આમાં એના નિયમ મુજબ લાગુ પડે છે. HL પ્રિન્સિપલ, હવે અહીં ખાસ હોમ લોન છે એનું તમારું મુદ્દલ
એ 1.5 લાખની મર્યાદામાં તમને એ બાદ મળતું હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત જે તમે પ્રીમિયમ હપ્તો ભરતા હોય તો પણ અહીં 1.5 લાખના અંદર કવર થતું છે. મેં પૂરેપૂરી 1.5 લાખની ઇન્કમ બાદ કરીને તમને ઉદાહરણ મુજબ બતાવવા માટે લખી છે. ત્યાર પછી 80D અંતર્ગત મેડિક્લેમ એટલે કે 16,000 મેં અહીં દર્શાવ્યો છે. ત્યાર પછી મિત્રો ડિડક્શન 80E અંતર્ગત હાયર સ્ટડી લોન લીધેલી હોય તો અહીં બાદ મળતી હોય છે. ત્યાર પછી 80G નીચે તમે ડોનેશન કર્યું હોય તો એની સંસ્થાના જે સર્ટિફિકેટ મુજબ એટલે કે 50% અથવા 100%ના રેશિયોમાં તમારું જે સેલરી છે એના 10% ડોનેશન છે એ અહીં બાદ મળતું હોય છે. જો હોય તો એ લખવાનું છે. ડિડક્શન અંડર એટલે 80TTA એટલે કે મિત્રો તમારું જે સેવિંગ ખાતા હોય એનું જે વ્યાજ મળતું હોય છે એ અહીં બાદ કરી શકાય છે. એની પણ એક મર્યાદા છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો કે ટોટલ કપાત જે છે ટોટલ ડિડક્શન તો એ 1,50,000 અને 16 એટલે કે 1,66 થાય છે. તો 6 લાખમાંથી બાદ થતાં હવે તમને જો આ જૂના સ્લેબ મુજબ જે ટેક્સ મળે છે. મિત્રો આ એક આંકડો આપણે યાદ રાખીશું. આ જ વ્યક્તિની આપણે નવા માળખા મુજબ ટેક્સેબલ ઇન્કમ કેટલી થાય છે તે પણ જોઈ લઈએ. મિત્રો અહીં જે દર્શાવેલી ગણતરી છે એ તમને માર્ગદર્શન માટે છે. હવે નવા સ્લેબ મુજબ પણ આપણે આવક છે એની 6,50,000 છે. પછી અધર પ્રોપર્ટી 0. અહીં મિત્રો હું ઝડપથી તે તમને બતાવી દઉં છું. અન્ય કોઈ આવક અહીં પણ હું દર્શાવતો નથી એટલે કે અહીં ગ્રોસ ટોટલ તમને 6,50,000 મળશે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન અહીં બાદ મળતું નથી એટલે મેં નીલ આપ્યું છે એટલે કે તેની આવક એની દર્શાવવાની રહેશે 6,50,000. હવે અહીં તમારી 6,50,000માંથી કોઈ ઇન્કમ બાદ થતી એટલે કે તમારા રોકાણ છે એ બાદ થતા નથી. પરંતુ મેં જે તમને અગાઉ કીધું એમ 80CCD અંતર્ગત જે NPSનું ડિડક્શન છે એ બાદ મળે છે 10%ના રેશિયો એટલે કે એમ્પ્લોયર દ્વારા જે રોકાણ થયું હોય તે. મિત્રો 80CCDની ડિટેલમાં તમારે સમજવું હોય તો એની પણ મેં એક PDF છે એ તમને આગળ હું તમને લિંક આપવાનો છું એના અંદરથી તમે મેળવી શકશો. અહીં મેં 29,000 એ બાદ કર્યું છે. અહીં જો 0 કરો તો તમારી આવક છે એ મૂળ આવક જે હતી સેલરીની એની એ જ તમારી ટેક્સેબલ ઇન્કમ થાય. પરંતુ જો આ રકમ 29,000 હોવાથી મેં અહીં લખી છે તો ટોટલ ડિડક્શન એટલે 29,000 બાદ થશે એટલે તમારી ટેક્સેબલ ઇન્કમ નવા સ્લેબ મુજબ ગણીએ તો 6,21,000 થઈ છે. તો મિત્રો હવે આપણે આગળ આ બંને જે ટેક્સેબલ ઇન્કમ મળી છે એના આધારે એના જે રેટ છે એ મુજબ આપણે ગણતરી કરીએ. તો જૂના માળખા મુજબ 4,34,000 આવક હતી જે ટેક્સ એની ઉપર ગણવાનો હતો અને નવા માળખા મુજબ આપણે 6,21,000 ઉપર ટેક્સ ગણવાનો છે. જોઈએ હવે ટેક્સ સ્લેબ મુજબ મેં તમને ગણતરી કરીને બતાવી છે. તો પહેલાં 2.5 લાખનો ટેક્સ છે એ નીલ હોવાથી મેં 0 બતાવ્યો છે. ત્યાર પછી 2.5 થી 5 લાખ વચ્ચે તો કે 1,84,000 રૂપિયા થાય 4,84,000માંથી તો 34માંથી તો 1,84,000ના 5% એટલે કે 9,200 રૂપિયાની ટેક્સ બને છે. મિત્રો આ 9,200 ટેક્સ છે એની ઉપર આપણે એજ્યુકેશન સેસની બધો ગણવાનો છે. પરંતુ તેની પહેલાં જો તમારી આવક 5 લાખ કરતાં ઓછી છે એટલે કે 4,34,000 હોવાથી તમને જે રિબેટ હતું 87 અંતર્ગત 12,500 એ મળવાપાત્ર છે. એટલે તમને 12,500 સુધીનો ટેક્સ એ નીલ થઈ જાય. એટલે કે 12,500 કરતાં 9,200 ઓછા હોવાથી અહીં તમને ટેક્સ ભરવાનો રહેતો નથી. એટલે કે અહીં તમારે ટેક્સ નીલ થઈ જાય છે. હવે મિત્રો નવા માળખા મુજબ જોઈએ કે ટેક્સ કેટલો ભરવો પડે. અહીં પણ મેં તમને ટેક્સની ગણતરી સ્ટેપ બાય સ્ટેપ કરીને બતાવી છે. પહેલાં 2.5 લાખ રૂપિયા છે એનો ટેક્સ 0. બીજા 2.5 લાખ રૂપિયા છે 2.5 થી 5 લાખ વચ્ચેની આવક તો એનો 5% ટેક્સ. તો મિત્રો અહીં કેટલો થાય છે 12,500. ત્યાર પછી તો કે 5 લાખ રૂપિયાની ગણતરી આપણે થઈ ગઈ. તે પછીના 6,21,000માંથી 1,21,000 છે એનો સ્લેબ છે એ 10%માં આવે છે એટલે કે 12,100 રૂપિયા એનો ટેક્સ થશે. મિત્રો ટોટલ કરતાં 24,600નો ટેક્સ મળે છે. તમે જાણો છો તે મુજબ હવે આ ટેક્સ ઉપર આપણે હેલ્થ અને એજ્યુકેશન સેસ 4% ગણવાનો હોય છે. મિત્રો તમારી આવક અહીં રિબેટ તો તમને કોઈ મળવાપાત્ર નથી એટલે 24,600 ઉપર 4%નો ટેક્સ છે જે એજ્યુકેશન સેસ એ ઉમેરતા 984 રૂપિયા ઉમેરીએ એટલે 25,584 તમારે ટેક્સ ટોટલ ભરવાનો થાય છે. તો મિત્રો આ ગણતરી મુજબ આપણે જોઈએ તો આપણા માટે બેટર ઓપ્શન એટલે કે જૂનું ઓલ્ડ ટેક્સ સ્લેબ છે એ જ આપણા માટે યોગ્ય છે. મિત્રો અહીં તમે તમારી ગણતરી છે એ તમારી રીતે કરી શકશો. હવે મિત્રો આગળ મેં આ ગણતરી છે એ તમારા માટે ફાયદાકારક છે તમને ક્યાં રીતે ખબર પડશે કારણ કે દરેકની આવક અલગ હોય છે અને દરેકનું રોકાણ પણ અલગ હોય છે. તો એના માટે
મેં એક ઓટોમેટિક ટેક્સ કેલ્ક્યુલેટર છે એ તમને અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આવું એક એક્સેલ શીટમાં કેલ્ક્યુલેટર બનાવેલું છે. તો અહીં તમને જે બાજુમાં પીળા સ્લેબ ખાના દેખાય છે સેલ, એની અંદર તમારે વિગત ભરવાની છે. એની અંદર વિગત ભરશો એટલે તમને અહીં ઓલ્ડ અને ન્યૂ ટેક્સ મુજબ ગણતરી ઓટોમેટિક થઈ જાય છે. મિત્રો અહીં તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. એટલે કે આ જે ખાના છે પીળા, એની અંદર તમે માહિતી નાખશો તમારી આવક અને તમારું કપાત, એટલે તમને અહીં ઓલ્ડ ટેક્સ છે એ કેટલો ભરવાનો થાય, ન્યૂ ટેક્સ છે એ કેટલો ભરવાનો થાય એ તમને જોવા મળે છે. બંને વચ્ચેનો તફાવત તમને કેટલો ફાયદો થશે ટેક્સનો એ પણ તમને અહીંયા જોવા મળે છે. તમે જુઓ હવે, અને તમને અહીં પણ લખેલું આવી જશે કે તમારા માટે આ તમારી આવક અને રોકાણ માટે તમને કયો ઓપ્શન છે એ પસંદ કરવો, એટલે કે ઓલ્ડ ટેક્સ સ્લેબ. તો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક્સેલની જે ઓટોમેટિક ટેક્સ કેલ્ક્યુલેટર છે એ તમને મળી રહે છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. હવે મિત્રો આગળ જોઈએ. જે આગળ મેં કીધું હતું એમ કે આપણે ઓલ્ડ અને નવું માળખું છે, જ્યારે આપણે આનું ઓનલાઈન ફોર્મ જ્યારે સબમિટ કરતા હોઈશું ટેક્સ ફોર્મ ITR, ત્યારે તમને 115 BSc યસ ઓર નો કરવાનું પૂછે. તો આવા સંજોગોમાં મિત્રો આ એક કલમ છે 115 BSc અંતર્ગત તમે લાભ લેવા માગતા હોય, એટલે કે તમે નવા સ્લેબમાં ની જોગવાઈ અંદર કરેલી છે, એટલે કે તમારે તો અહીંયા યસ આપવાનું છે. જો તમને તમારા માટે જૂનો સ્લેબ યોગ્ય છે તો તમારે આની અંદર તે વખતે નો આપવાનું છે. ત્યાર પછી મિત્રો 80 CCDની PDF મેળવવાની લિંક પણ મેં આ ડિસ્ક્રિપ્શનમાં તમારે મૂકી દીધી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં. ત્યાર પછી મિત્રો તમને એમ થશે કે મેં જે કેલ્ક્યુલેશન તમને કરીને અગાઉ માહિતી બતાવી છે તે કેમ સાચી માનવી કે ખોટી. તો આવા સંજોગોમાં તમને ખરાઈ માટે હું એક ઇન્કમ ટેક્સ ઓફિશિયલ સાઇટ પરનું ઓટોમેટિક ટેક્સ કેલ્ક્યુલેટર છે એની મેળવવાની લિંક પણ આ ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને મિત્રો આગળ હું તમને એ કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું ઓટોમેટિક ઓનલાઈન સાઇટ ઉપર એ તમને અત્યારે બતાવવાનો પ્રયત્ન કરું છું. તો મિત્રો આગળ આપણે એ કેલ્ક્યુલેશન જોઈએ. મિત્રો જે મેં તમને લિંક આપી છે ઇન્કમ ટેક્સની સાઇટ ઉપરની ઓફિશિયલ કેલ્ક્યુલેટરની, તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે પેજ ખુલી જશે. મિત્રો અહીં મેં આજે તમને બતાવું છું એ એક PDF બનાવીને બતાવું છું. જોઈએ હવે અહીં અંદર આપણે એસેસમેન્ટ યર તમને સિલેક્ટ કરવાનું કહે છે, એટલે તમારે 21-22 સિલેક્ટ કરવાનું છે. પછી ટેક્સ પેર આપણે ઇન્ડિવિડ્યુઅલ હોવાથી અહીં કરવાનું છે. હવે મેં જે અત્યારે જે તમને બતાવું છું અહીં જે તમને મેં આગળ વાત કરી હતી કે 115 BSc અંતર્ગત, એટલે કે આપણે અહીં જ્યારે તમને યસ નો કરવાનું પૂછે, જો તમે પહેલાં બંને રીતે ગણતરી કરી જોવાની. પહેલાં હું અહીં નો આપું છું એટલે કે નો આપવાથી અત્યારે તમને જૂનો સ્લેબ લાગુ પડશે. જો તમે જૂના સ્લેબ મુજબ ગણતરી કરવા માગતા હોય તો તમારે અહીં નો આપવાનું છે. હવે તમારું અહીં મેલ, ફિમેલ કે સિનિયર સિટીઝન પસંદ કરવાનું છે. ત્યાર પછી રેસિડેન્શિયલ. હવે મિત્રો ખાસ જે આ બાબત છે હું જે તમને દર્શાવવા માગું છું એ જોઈ લો તમે કે જૂનો સ્લેબ તમે અહીં નો પસંદ કર્યું છે એટલે તમને આ ઓપ્શન દેખાશે ઇન્કમ ફ્રોમ સેલરી આફ્ટર સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે કે 50,000 બાદ કર્યા પછીની તમારે સેલરી દાખલ કરવાની છે. આપણે જે એક ઉદાહરણ જોયું હતું અગાઉ તે મુજબ 6,50,000 તેની આવક હતી, એમાંથી મેં 50,000 બાદ કર્યા પછીની 6 લાખ રૂપિયાની આવક અહીં મેં દર્શાવી છે. તો મિત્રો આગળ જોઈએ 6 લાખ પછી તમને જે આવક અન્ય આવક હોય હાઉસ પ્રોપર્ટી કે એની અંદર, તો અહીં એ આવક દર્શાવવાની હોય છે. એટલે કે તમે જે હોમ લોનનું વ્યાજ હોય એ મેં તમને ડિટેલમાં આની અંદર તમે જોઈ શકો છો. આ ઓપ્શનની અંદર તમે દર્શાવી શકો છો. માઇનસમાં એ ટોટલ તમારો આવશે. હવે એની પછીનું પેટર્ન કે તેમને મેં ક્રમમાં જે એક સ્ટેપમાં ગણતરી બતાવી હતી, કેપિટલ ગેઇન, જો કોઈ અન્ય શેરબજારનો નફો હોય તો અહીં દર્શાવવાનું છે. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, તો એની ડિટેલ છે એ આ છે. એક ઇન્ટરેસ્ટ, કમિશન અથવા લોટરી, તો એની આવક અહીંયા તમારે દર્શાવવાની રહેશે. હવે મિત્રો કોઈ પણ પ્રકારની આવક નથી મેં દર્શાવી. હવે તમારી સામે જે બીજી મેં આવક કોઈ બતાવી નથી, પરંતુ પ્રોફિટ અને ગેઇન અને એક્ઝિક્યુશન પણ નથી. હવે તમને ડિડક્શન એટલે કે મેં ટોટલ 1/66 બતાવ્યા છે. ડિડક્શન એટલે કે આપણે કપાત. હવે એ કપાતની ડિટેલ્સ તમને નીચે ખોલીને મેં બતાવી છે. 1/66 કેવી રીતે છે તો કે LIC પ્રીમિયમ 37,000, ત્યાર પછી પેમેન્ટ ઓફ એન્યુટી પ્લાન, એટલે કે મિત્રો આટલી પ્રકારની આવક તમે 80C નીચે બાદ મેળવી શકતા હોવ છો.
આ બધા તમે કોલમ જોતા જજો. પીપીએફ છે, એનએસસીનું ઇસ્યુ, ઇન્વેસ્ટમેન્ટ અને એનું ઇન્ટરેસ્ટ. પછી યુલિપ પ્લાન હોય. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, કોઈ ટેક્સ સેવર મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કર્યું હોય તો અહીં આવશે. પછી કોઈ હાઉસિંગ લોન છે એ રીપેમેન્ટ કર્યું હોય, ટ્યુશન ફી, પછી 5 વર્ષ માટેની જે ફિક્સ ડિપોઝિટ મૂકેલી હોય પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં, પછી એનપીએફ કન્ટ્રીબ્યુશન ઓફ બેંક નેશનલ પેન્શન ફંડની અંદર તમે કોઈ રોકાણ કર્યું હોય તો. ત્યાર પછી તમારું એનપીએસનું જે રોકાણ છે તે અહીં તમારે દર્શાવવાનું છે. મિત્રો આવી રીતે તમે એક પછી એક કોલમ જોતા જઈએ, તમારું રોકાણ છે અહીં એડ કરતા જશો. ત્યાર પછી તમને ટોટલ આવી જાય છે. તમે જોઈ શકો છો કે 80C નીચે 1,50,000નો ટોટલ મેં બતાવી દીધો છે. ત્યાર પછી 80C સિવાય વધારાનું રોકાણ તો કે મેડિક્લેમ, તો 80D આપેલું છે તમને, એનું રોકાણ મેં 16,000 બતાવ્યું છે. ત્યાર પછી તમે એક પછી એક કોલમ જોતા જશો અને તમને જો 80G નીચે એટલે કે તમે કોઈ ડોનેશન આપેલું હોય તો 80G નીચે તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. મિત્રો ત્યાર પછી કોઈ આમ કહેવાય કે ડિસેબિલિટી અપંગ લોકો છે એના માટે જે 75,000 છે એની રિબેટ મળતું હોય છે, તો એ તમારે ક્લેમ કરવા માટે અહીં ટીક કરવાનું રહેશે. એટલે ઓટોમેટિક અહીં રકમ એની એડ થઈ જશે. તમે એક કરતાં વધુ ડિસેબિલિટી ધરાવતા હોય તો એની 1,25,000નું રિબેટ અહીંયા ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જતું હોય છે. મિત્રો ત્યાં પછી જે આગળ છે કપાત જે બતાવેલી છે એ 80E અંતર્ગત તમે આ 3 ઓપ્શનમાં જોઈ શકો છો. એવી જ રીતે 80U ક્લેમ એ જ અહીં શું કીધું છે, ડિજેક્શન ઓફ કેસ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, એટલે કે એની પણ અહીં તમે 80U નીચે તમે રોકાણ 75,000નું જે રોકાણ બાદ છે એ કરી શકો છો. હવે તમે આગળ તમારું જે ટેક્સેબલ ઇન્કમ આવી 4,34,000, મેં ઉપર તમને બતાવું છું કે તમારો જે ટોટલ હતો એ 1,66,000, એ 6 લાખમાંથી બાદ કરતાં તમને હવે મળે છે જે ટેક્સેબલ ઇન્કમ 4,34,000. અહીં આપણે મેં અગાઉ જે ગણતરી કરી હતી એમાં તમને 9,200 ટેક્સ બતાવેલો હતો. હવે મિત્રો આગળ જોઈએ તો આ ટેક્સ નીલ થઈ જાય છે, કારણ કે એની જે આપણને અહીંયા રિબેટ આપ્યું છે તમે જોઈ શકો છો કે ઇન્કમ ટેક્સ આફ્ટર રિલીફ અંડર 87, એટલે કે જો 12,500નો જે રિલીફ આપી છે એ સિવાય વધારાનો ટેક્સ હોય તો અહીં તમને દર્શાવશે, પણ આપણો ટેક્સ એ 9,200 હોય હવે એ નીલ થઈ જાય છે. એટલે આ સ્લેબ મુજબ આપણે, એટલે કે મેં તમને આ બતાવ્યું છે, આ ઓટોમેટિક જે કેલ્ક્યુલેટર છે એ ઓફિશિયલ સાઇટ ઉપર જ ઉપલબ્ધ છે. મિત્રો હવે નવો સ્લેબ મુજબ તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરું છું. મિત્રો નવા સ્લેબ મુજબ તમે જો તો આ કેલ્ક્યુલેટરની અંદર તમે સૌપ્રથમ એસેસમેન્ટ યર પસંદ કર્યું, ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ પેયર. હવે મેં તમને કીધું તે મુજબ અહીંયા આપણે હવે નો હતું એની જગ્યાએ યસ આપી દેવાનું છે, એટલે આપણો નવો સ્લેબ છે એ લાગુ પડે છે. ત્યાર પછીની જે છે તો હવે તમને જેવો યસ તમે આપ્યું, એટલે કે મેં તમને હમણે આગળ બતાવ્યું હતું તે મુજબ અહીં 50,000 બાદ કર્યા પછીની રકમ આપણે લખવાની હતી એવી સૂચના હતી, તમે અહીં જોઈ શકો છો. હવે શું કીધું છે તો ઇન્કમ ફ્રોમ સેલરી બિફોર એક્સેપ્શન એન્ડ ડિડક્શન, એટલે કોઈ પ્રકારની છૂટછાટ કે બાદ કર્યા પહેલાંની આવક તમારે અહીં દર્શાવવાની છે. એટલે તમારે હવે 50,000 બાદ કર્યા પહેલાંની, એટલે કે 6,50,000 આવક દર્શાવવી પડશે. હવે જોઈએ એની પછી કપાતની અંદર અથવા વધારેની આવક કોઈ નથી, આપણે હું એને સ્ક્રોલ કરી દઉં છું. હવે કપાતની અંદર જોઈ લઈએ, મેં જે તમને કીધું તો એ મુજબ ડિડક્શનની અંદર હમણાં ઘણી બધી લાંબી એક વિગત ખોલતી હતી, 80C શરૂ કરી અને 80U સુધીની. અહીં એક જ તમને કોલમ બતાવે છે, તમે જોઈ શકો છો ડિડક્શનની અંદર કે એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ એનપીએસ અંડર સેક્શન 80CCD અંતર્ગત તો મેં 29,000 બતાવેલા છે. એટલે ઉપર 6,50,000માંથી બાદ થતાં હવે તમારી ટેક્સેબલ ઇન્કમ છે એ 6,21,000 છે, જે આપણે અગાઉ મેં તમને બતાવી હતી. ત્યાર પછી તમે જોઈ શકો છો એનો ટેક્સ એ ટોટલ કાઉન્ટ થઈને બતાવી દીધો છે 24,600. હવે મિત્રો આગળ સ્ક્રોલ કરશો એટલે તમને અહીં કીધું છે 87 અંતર્ગત રિલીફ બાદ કર્યા પછી, એટલે કે આવક તમારી અહીંયા રિલીફ બાદ કર્યા પછીનો ટેક્સ એ 24,600 છે, અને આ જે વધારાનો 4% એજ્યુકેશન સેસ લાગે છે તે બંનેનો સરવાળો આપણને અહીં 25,584 મળી જાય છે. તો મિત્રો મેં બતાવવાનો પ્રયત્ન તમને કર્યો છે કે
જે અગાઉની ગણતરી બતાવી છે એ ઓફિશિયલ સાઇટ ઉપર પણ એની જ જોવા મળે છે. આ ઓટોમેટિક કેલ્ક્યુલેટર છે અને ઓફિશિયલ સાઇટ ઉપરનું કેલ્ક્યુલેટર છે. એ પણ તમારે જોવું હોય તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો મારો વિડીયો લાઈક કરજો. જો કોઈ નવી કંઈ પ્રશ્ન હોય તો એની અંદર કમેન્ટ કરજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. હજી પણ જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ અમારી યુટ્યુબ ટેક શાન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો.